ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા રાજ્ય સરકારે નવો દાવ ખેલ્યો છે। આજે ગાંધીનગરમાં મળેલી કેબિનેટ બેઠકમાં નવા તાલુકાઓની રચના માટે ચર્ચા કરવામાં આવી હતી। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી કેબિનેટ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી। 17 નવા તાલુકાઓની રચના માટે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે। બનાસકાંઠા જિલ્લાના વિભાજન પછી બનાસકાંઠા જિલ્લાનું મુખ્ય મથક પાલનપુર અને વાવ થરાદ જિલ્લાનું મુખ્ય મથક થરાદમાં રહેશે, જેમાં બંને જિલ્લામાં નવા 4 તાલુકાની રચના કરવામાં આવી છે। બનાસકાંઠા જિલ્લામાં હવે 8 તાલુકામાંથી 10 તાલુકા થશે, જેમાં પાલનપુર, વડગામ, દાંતા, અમીરગઢ, ડીસા, કાંકરેજ, ધાનેરા, દાંતીવાડા તાલુકાનો સમાવેશ કરવામાં આવ્યો છે, તેમજ ઓગળ અને હડાદ નવા તાલુકા બનશે। આમ 10 તાલુકાની રચના કરવામાં આવી છે, જ્યારે થરાદને જિલ્લા મુખ્ય મથક સાથે વાવ થરાદ જિલ્લાની રચનાને કેબિનેટ દ્વારા મંજૂરી આપવામાં આવી છે, જેમાં વાવ થરાદ જિલ્લામાં હાલના બનાસકાંઠા જિલ્લાના 6 તાલુકાઓ વાવ, થરાદ, સુઈગામ, ભાભર, દિયોદર અને લાખણીનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં રાહ અને ધરણીધર નવો તાલુકો બનશે। આમ વાવ થરાદ જિલ્લામાં 8 તાલુકાનો સમાવેશ કરવામાં આવ્યો છે। ઋષિકેશ પટેલ જણાવ્યું હતું કે નવા વાવ થરાદ જિલ્લાની રચનાની જાહેરાત પછી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો વહીવટ વિકેન્દ્રીકરણનો વધુ એક પ્રજાલક્ષી નિર્ણય છે। ખૂબ મોટું એવું પરિબળ પૂરો પાડતો આ એક નિર્ણય આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે લીધો છે અને બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને રચિત બનાસકાંઠા જિલ્લામાં 8 તાલુકામાંથી નવીન 10 તાલુકા થશે, જેમાં પાલનપુર, વડગામ, દાંતા, અમીરગઢ, ડીસા, કાંકરેજ, ધાનેરા અને દાંતીવાડા અને એનું મુખ્ય મથક એ પાલનપુર રહેશે, જેમાં કાંકરેજમાંથી ઓગળ અને દાંતામાંથી હડાદ તાલુકો બનશે। સૂચિત વાવ થરાદ જિલ્લો 6 તાલુકામાંથી 8 તાલુકા થશે, જેનું મુખ્ય મથક થરાદ મુકામે રહેશે, જેમાં દિયોદર, લાખણી, થરાદ, વાવ, સુઈગામ, ભાભર અને મુખ્ય મથક થરાદની રચનાને મંજૂરી આપી છે અને થરાદમાંથી રાહ અને વાવોમાંથી ધરણીધર તાલુકો બનશે।